ગણી છે, લંબાઈ પહોળાઈ કરતા 3 ગણી છે, એટલે આવું થશે. આમ ન લખવું હોય તો આમ લખાય l બરાબર 3b. વધારે સમય ના બગાડવો હોય તો આવું લખાય. પ્લોટનું ક્ષેત્રફળ 7803 ચોરસ સેન્ટીમીટર છે. એટલે ક્ષેત્રફળ છે ને, ક્ષેત્રફળ બરાબર શું થાય? l ગુણ્યા b. ડન છે. પછી આગળ શું કીધું છે? સોરી, હાલો પેલા આટલું સોલ્વ કરી લઈએ. l ની કિંમત કેટલી છે? 3b. તો l કાઢીને શું લખશો? 3b. અને b તો b જ રહેશે. તો તગડો આને કાપશે ને તો કેટલું થાય? 2601. b સ્ક્વેર બરાબર કેટલા થાય? 2601. 2601 થાય. તો b બરાબર કેટલું થાય? આનું વર્ગમૂળ થાય 51. એલા હા, ચલો. અને l બરાબર કેટલા થાય? એના 3 ગણા, એટલે 153. l અને b બંને મળી ગયા. હવે પ્રશ્ન શું કીધો છે? તે પ્લોટની પહોળાઈ જેટલી પહોળાઈ ધરાવતા બીજા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે એક બીજો ચોરસ પ્લોટ લેવાનો છે. એ જે બીજો ચોરસ પ્લોટ છે એની લંબાઈ કેટલી છે? તો કે આ લંબચોરસની પહોળાઈ જેટલી. લંબચોરસની પહોળાઈ કેટલી છે? 51. તો જે ચોરસ હશે એની લંબાઈ અને પહોળાઈ કેટલી થશે? 51. તો હવે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? આ બેનો ગુણાકાર. 51 અને 51 નો ગુણાકાર હમણાં આપણે ઉલટું કર્યું હતું, પાછું સીધું કરો તો જવાબ શું આવે? 2601. આ મેં તમને છે ને કાયદેસર દાખલો ગણાવ્યો.